મિત્રો આ ભારતની બધી જ બેંકો બંધ થઈ જશે તો શું આપણી અડધી જિંદગી ખતમ થઈ જશે? જે આપણે અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે અથવા બેંકમાં આપણે પૈસા અમે નાખતા હોય છે, સેવિંગ કરતા હોય છે, તે બધી બેંકો બંધ થઈ જાય તો એમ જાણી લો ને કે આપણી અડધી જિંદગી ખતમ જ થઈ જાય. તો મિત્રો આજે અમે વિડીયો લઈને આવી ગયા છે કે આમાંથી કઈ બેંક બંધ થવાની છે અને કેટલા ટાઈમ સુધી બંધ થવાની છે તે પૂરી ડિટેલ તમને આજે આ વિડીયોમાં જાણવા મળી જશે. વિડીયોમાં અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને વિડીયોને લાઇક નથી કર્યો તો અત્યારે લાઇક કરી દીજો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેજને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફટાફટ વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો આપણે વાત કરીએ બેન્કિંગની. તો મિત્રો બેંકમાં જે મેં તમને બતાવ્યું કે કઈ બેંક બંધ થવાની છે ભારતમાં, તો મિત્રો આ બધી જ બેંકમાં છે માત્ર એક બેંક બંધ થવાની છે, તે છે પેટીએમ પેમેન્ટ બેંક. તો મિત્રો આરબીઆઈના જણાવ્યા અનુસાર જો પેટીએમ પેમેન્ટ બેંક છે તેને બેન કરવાનો ઓર્ડર આવી ગયો છે અને આ માત્ર 29 ફેબ્રુઆરી સુધીને જ ચાલશે. તે પછી આ પેટીએમ બેંક નહીં ચાલે. જો તમારે વોલેટમાં અથવા તમારે પેટીએમ બેંક સેવિંગમાં કાંઈ પણ પૈસા પડ્યા હોય તો તેને તત્કાલ તેને ઉપાડી લેજો અથવા ગમે તે બેંકમાં ટ્રાન્સફર કરી નાખજો, કારણ કે 29 ફેબ્રુઆરી પછી આ બેંક બંધ થઈ જવાની છે. સાવ એટલે કે સાવ બંધ નથી થવાની. જે તમે યુપીઆઈ પેમેન્ટ, QR કોડ પેમેન્ટ અથવા મોબાઈલ રિચાર્જ અથવા કોઈ પણ બિલ પેમેન્ટ કરતા હોય તે તો આપણે ચાલુ જ રહેવાનું છે. આમાં બેંક તમે કોઈ પણ બેંક એડ કરી શકો છો, એમાં બધા પેમેન્ટ ચાલુ રહેશે. પણ જે તમે પેટીએમ બેંક છે એમાં જે તમે સેવિંગ કરો છો, કોઈ મેં લાખો રૂપિયા રાખતા હોય છે તે તમે નહીં રાખી શકો અને જો સત્તામાં તમારે પડ્યા છે તો 29 ફેબ્રુઆરી પહેલાં તમે નહીં ઉપાડો તો તે પૈસા તમારા પછી તમે ઉપાડી શકશો નહીં, કારણ કે તે એમાં જ જમા થઈ જશે અને એ પોલિસી આવી ગઈ છે. અને હવે પછી પેટીએમમાં નવા ગ્રાહક એડ નહીં થાય, માત્ર અહીંથી રોક લગાવી દેવામાં આવી છે કે નવા ગ્રાહકો હવે લેવામાં નહીં આવે. જે ઓલરેડી છે તે જ, બાકી નવા ગ્રાહક નહીં. તો મિત્રો જો તમારી પાસે પણ જો પેટીએમ પેમેન્ટ બેંકમાં પૈસા પડ્યા હોય, સેવિંગ કર્યું હોય તમે, તો તેને આ 29 તારીખ પહેલાં તમે તેને ઉપાડી લેજો અથવા કોઈ પણ બેંકમાં ટ્રાન્સફર કરી નાખજો. અને મિત્રો જે દિવસથી પેટીએમ પેમેન્ટ બેંક બંધ થવાના સમાચાર આવી રહ્યા છે તેના કારણે જે પણ પેટીએમ બેંકમાંથી જો પેટીએમ કંપનીના શેર ખરીદી કર્યા હોય, કોઈ સાધારણ માણસે, કોઈ કંપનીએ, જે પણ માણસે પેટીએમ શેર ખરીદી કર્યા છે તે અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે, કારણ કે પેટીએમ શેર છે તે 40% નીચે ઘટી ગયા છે, ગીરી ગયા છે. તો તેના કારણે લોકો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે, કારણ કે તેમાં એમને કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હતું, કરોડો રૂપિયાનું. સામાન્ય માણસોને લાખો રૂપિયાનું, મોટા મોટા બિલ્ડરો એમને કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હતું. તો એમાં કોઈ પણ એમને ઉમ્મીદ દેખાતી નથી કે હવે શેરના ભાવ અત્યારે વધશે, કારણ કે પેટીએમ પેમેન્ટ બેંક બેન થઈ રહી છે. મિત્રો અમારી માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવો અને જો વિડીયોને હજી સુધી લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખો, કારણ કે તમને અમારી ચેનલ ઉપર ડેઈલી આવા જ વિડીયો તમને હેલ્પફુલ વિડીયો તમને જોવા મળી રહેશે. તો મિત્રો ચાલો આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.